ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ સ્મિત મકવાના બ્લોગ્સ. આજે છે 21 તારીખ, ઓફિશિયલી 5મો દિવસ કહી શકાય. દિવસો બી ભૂલી જવાય છે. અને અત્યારે અમે છીએ એબીસી એડવાન્સ બેઝ કેમ્પ પર, જેની હાઇટ છે મે બી 10,500 ફીટ. મોર્નિંગ થઈ ગઈ, બહુ સરસ એટમોસ્ફિયર છે સુરતના લીધે, એટલી ઠંડી ફીલ નથી થતી. હમણાં ઉઠીને બ્રશ કર્યું. પાણી જો કદાચ તમે અડી લીધું ને તો તમને 10 મિનિટ સુધી તમારો હાથ શૂન્ય લાગશે, એટલું ઠંડુ પાણી છે. તમે જોઈ શકો છો કે આ રીતે ટેન્ટનું અરેન્જમેન્ટ કર્યું હતું. આ બાજુ લેડીઝ ડિપાર્ટમેન્ટ અને પેલી બાજુ જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ. અંદર બી સુવિધા સારી છે, અંદર સ્લીપિંગ બેગ છે, બહુ સરસ છે. ઠંડી નથી લાગી અંદર એટલી બધી, બટ મને ગભરામણ થઈ ગઈ હતી. તો રાત્રે તમને જે જોવા મળે છે આ પથ્થરની પાછળ એક્ઝેક્ટ એ મારો ટેન્ટ છે. તો રાત્રે હું કંઈક 12 વાગે બહાર આવી ગયો હતો, પણ 12 વાગે બી એટલી બધી ઠંડી નથી લાગતી કેમ કે શ્વાસ નહોતો લેવાતો. આમ એવું થતું કે આખો શ્વાસ મળતો જ નથી. સો આ રીતે અરેન્જમેન્ટ છે. અહીંયા આગળ ફૂડ અહીંયા આગળ બની રહ્યું છે અમારું, અને ત્યાં આગળ પાણી ચાલુ ને ચાલુ જ હોય છે. ત્યાં આગળ તમે મોઢું ધોઈ શકો છો કે તમારા વાસણ કે કંઈ પણ ઘસી શકો છો. સો આજુબાજુનું એટમોસ્ફિયર તમે જુઓ, મોર્નિંગ લાઈક ધીસ, સ્વર્ગ જેવું જ છે. બહુ મસ્ત લાગી રહ્યું છે. આજે જે છે તમે પાછળ જોઈ શકો છો, સુરત એ બાજુ છે, એટલે જે વ્યૂ કાલે સાંજે આવતો હતો એ વ્યૂ અત્યારે નહીં આવે. આજે પ્લાનિંગ એ છે કે અમારે જવાનું છે 13,500 ફીટ સમથિંગ, જે ટ્રેક ચાલુ થશે 8 વાગે આજુબાજુ. હવે અમારો બ્રેકફાસ્ટ થશે. બ્રેકફાસ્ટ પછી અમે નીકળીશું આગળ જવા માટે. સો આજે બ્રેકફાસ્ટમાં શું છે? પૂરી, છોલે પૂરી અને ચા. કેવું છે બ્રેકફાસ્ટ? कॉफी नहीं है, चाय है साहब? चाहिए कॉफी, चाय कॉफी दोनों है सर. कॉफी भी है? तो फिर क्या बात? मैं इनविंसिबल को समझ के ઓકે ગાઈસ, તમે ક્યાંથી આવ્યા છો? અમદાવાદ. બધા અમદાવાદથી આવ્યા રાજકોટ. છો? રાજકોટ, બરોબર. કેવું લાગ્યું અત્યાર સુધીનું ફૂડ અને અકોમોડેશન? એકોમોડેશન સારું છે, અહીંયા સારું જ કહેવાય. શું બીજા કોઈને પ્રિફર કરી શકાય, સજેસ્ટ કરી શકાય ઇનવિઝિબલ? હા ભાઈ, વન ટાઈમ. अरे बार आओ इनविजिबल के साथ, पहली बार. कोई ना सजेस्ट કરી શકાય? हाँ हाँ आओ, बेस्ट है यार. તમે કઈથી? અમદાવાદ. કેવું ઇનવિઝિબલમાં મજા આવે છે? બહુ મજા આવે. સજેસ્ટ કરી શકાય બીજા કોઈને? શ્યોર શ્યોર. અને ફૂડ? પણ હું એ જ વિચારું છું કે આ વિડીયોથી બધાને ખબર પડે વધારે, કેમ કે આપણે ગુજરાતીઓ વિડીયો બનાવ્યા છે પણ એટલા ટૂંક મારી ઇન્ફોર્મેશન જોતી હતી ને તો બી નથી મળી બરોબર. તો આપણા જેવા લોકોના જ રિવ્યૂથી મે બી લોકો વધારે આવશે. તમારું લંચ, ડિનર કે બ્રેકફાસ્ટ પતાવ્યા પછી તમારે આ જ રીતે અહીંયા આગળ તમારી જે પ્લેટ છે એને ડમ્પ કરી દેવાની. 24/7 વાળું પાણી આગળ ચાલુ છે, જે બંધ જ નહીં થતું. એ બંધ નહીં હોતા ને, વાટો ઉપર से आता है ना. સો અહીંયા આગળ બધાનું જમવાનું બને છે. અત્યારે લંચ પેક થાય છે કેમ કે ઉપર સમિટ ઉપર જવાનું છે ને, ત્યાં આગળ બધા ત્યાં બેસીને જમશે બરફમાં. સો તમારું ટિફિનનો ડબ્બો લઈ આવજો, એક ચમચી અને મગ પોતાનું લઈને રાખજો. મેં તો ભૂલ કરી છે, હું લાવ્યો નથી, પણ મિત્રો સારા એવા છે કે શેરિંગમાં એ લોકો અમને ખવડાવી દેશે, પણ તમે એ ભૂલ ના કરતા. સુપર સમિટ માટે લંચ પેક કરીએ છીએ. મેન્યુમાં છે શીરો, ગરમા ગરમ શીરો એન્ડ વઘારેલી ખીચડી. ભરો દબાઈને ભરતો તો ભાઈ, આમાંય ભરો દબાઈને આટલો. સો તમારે બી આ રીતે પેક કરવું પડશે. ટિફિન લેતા એટલા માટે લેતા આવજો. અમે ટિફિન નથી લાવ્યા, બટ ફ્રેન્ડ્સની જોડે શેરિંગની અંદર ખાઈ લઈશું. કાલે બી એ રીતે જ કર્યું હતું, ખાસ આ ભૂલતા નહીં. ફાઇનલી બધા નીકળી ચૂક્યા છીએ ટ્રેક માટે, અને બેટરીનો બહુ ઇસ્યુ મોટો છે અહીંયા આગળ કે બેટરી ડ્રેન બહુ વહેલી થાય છે, એટલે જે મેઇન શોટ હશે તમને એ જ જોવા મળશે. બધા લોકો નીકળી ચૂક્યા છે. ફટાફટ ચલો અલ્ફા ટીમ. તો ચલો હવે ઉપર કોઈ જગ્યાએ જો રેસ્ટ આપશે તો ત્યાં આગળ તમને બતાવીશ. એડવાન્સ બેઝ કેમ્પ એક્ઝેક્ટ આની નીચે છે. ત્યાંથી આખું રાઉન્ડ ફરીને ઉપર આવ્યા આખી ટ્રેકથી, અને એબીસીથી ચાલીને આ અમારો ફર્સ્ટ બ્રેક.
ટાઈમ છે 8:57 એટલે સમજી લો કે 45 મિનિટ જેવું ચાલ્યા હશે. પણ આજે હાઈ એલ્ટિટ્યૂડ છે એટલે બધા થાકી જશે અને એ નોર્મલ છે કેમ કે આપણને આટલા બધા એલ્ટિટ્યૂડ પર જવાની ટેવ નથી. શાંતિથી સ્ટેપ લેતા રહો, તમારું સમિટ નજીક આવ્યા કરશે. એન્ડ લુક એટ ધીસ મેજેસ્ટિક વ્યૂઝ ઓફ આઈસ કેપ માઉન્ટેન્સ. પ્લેન આવ્યો નજીકથી, હાઈ કેવું છે, વેર ઇઝ પ્લેન. અને અમે ક્યાંક ત્યાંથી આવ્યા છીએ. મનાલી બેઝ કેમ્પ ત્યાં છે, ત્યાં ક્યાંક હશે. અહીંથી એડવાન્સ બેઝ કેમ્પ પર આવ્યા છીએ. હવે અહીંથી ઉપર હજુ જવાનું છે અને મે બી લાગે છે ત્યાં આગળ જે બરફ છે ત્યાં આગળ અમારું સમિટ હશે. તો લેટ્સ સી, જોઈએ કેટલા વાગ્યા સુધી પહોંચીએ, બિકોઝ 5 વાગ્યા સુધી પાછું આવવાનું હશે. અને આજે રાત્રે પણ એડવાન્સ બેઝ કેમ્પ ઉપર જ નાઇટ સ્ટે કરવાના છે. લેટ્સ સી, હાંફી જવાય છે બટ નો વરી, કોમન છે આ બધી વસ્તુઓ પહાડ ઉપર, તમે ઇઝીલી કરી શકશો. સો પહેલો સ્નો કે જેને અમે જોઈ શકીએ છીએ નજીકથી, મે બી ટચ કરો કરી શકાય પણ નહીં જોવું નહીં. હવે બસ જે પહાડોને અમે દૂરથી જોતા હતા અને બરફ કરતા હતા, હવે નજીક આવી ગયો છે. ઉપર જ જવાનું છે અમારે, સીધું ઉપર જવાનું છે અને એના પછી પાછળ આખો બરફ હશે. બટ ફર્સ્ટ ટાઈમ હું પણ જોઈ રહ્યો છું નેકેડ આઈથી આ બરફને. અને 11,000 ફીટ ઉપર અમે આવી ચૂક્યા છીએ. હજુ અમારે 13,500 ફીટ સમથિંગ જવાનું છે. બટ નો વરીઝ, થઈ જશે એવી. બધામાં પાવર અપ ડાઉન થઈ રહ્યો છે બટ ઓલ આર કેપેબલ. ચલો फर्स्ट टच ऑफ आइस. वाव, ठंडा है ये तो, ये ठंडा होता है. वॉन्ट टू कैच? लो કે હવે બરફ નજીક આવી ગયો છે. આપણે બરફ ઉપર પહેલા પગ મૂકીશું ને, ચાંદા ઉપર તો મૂકવાથી રહ્યા. હવે અમે 360 પહાડોથી ઘેરાતા જઈએ છીએ. લેટ્સ સી, તમને 360 વ્યૂ બતાવી દો આ પહાડોનો. કરોડો વર્ષોથી બસ એવા ને એવા પડ્યા છે, બસ તમારા ઇંતજારમાં. એકવાર આવો એક્સપિડિશનમાં અને એક્સપ્લોર કરો. આ બીજો બેસ્ટ પોઈન્ટ છે આ, બટ વ્યૂઝ 200 ગણા વધી ગયા છે એન્ડ બ્યુટીનેસ 1000 ટાઈમ. તમે જોઈ શકો છો આવા બ્લોક્સ ટાઈપ મૂકેલા છે. એને અહીંયા આગળ દિશા બતાવવા માટે યુઝ કરવામાં આવે છે. આગળ પણ છે, તમને આગળ બતાવીશ. આ એક રિસ્કી પાર્ટ છે. અહીંયા આગળ બહુ જોઈને ચાલજો. પથ્થર અહીંયા આગળ આમથી આમ પડેલા છે. એવી એના સાઇઝ ને શેપ છે કે જેના લીધે તમારો પગ કાં સ્લીપ થઈ શકે. એના લીધે કદાચ જો તમને પગ મચકોડાઈ ગઈ તો બહુ મોટો ઇશ્યુ થઈ જશે અહીં આગળ. સો બી સેફ અને ખાસ જોઈને ચડજો. એસી ગલતી આપ ભી મત કરના. જે બાજુ કહે છે બસ એ બાજુ જ જજો. અવરા રસ્તા લેતા નહીં, ને તો પહાડથી બી ઉપર જતા રહેશો. જો ઉપર ત્યાં તમને દેખાતી હશે પહાડ ઉપર એક નિશાની, પેલા ત્યાં આગળ મેં તમને જે બતાવી એ દિશા બતાવે છે કે એ બાજુ તમારે જવાનું છે, તો ભટકાઈ ના જવાય. તો પહેલો પગ સ્નોમાં મૂકું છું. વાવ, વેરી ગુડ. બસ થોડું સ્લીપરી ના થાય ભાભી. પગ જમાઈને મૂકજો પગ, બરોબર. બરફનું ગ્લેશિયર છે એક નાનું, એની ઉપરથી અમે જઈ રહ્યા છે. કેવો રહીને અત્યાર સુધી? કેમ ઠીક? થાકી ગઈ છે બહુ જ, કેમ કે મેં તો ટ્રેકિંગ કર્યું છે પહેલાં, પણ એનો પહેલો એક્સપિરિયન્સ છે. પણ
એની જે પરફોર્મન્સ છે વેલ છે બહુ સારું છે, કેમ કે આટલે સુધી આવવું જુઓ ખાલી અમે અત્યારે 12,000 ફૂટની નજીક છીએ. 12,000 ફૂટ કિલોમીટરમાં જોઈ લેજો, કોમેન્ટમાં કરી દેજો કેટલા કિલોમીટર થાય. હું તમારા માટે વિડીયો બનાવું છું, તમે મારા માટે એક કોમેન્ટ કરી દેજો 12,000 ફૂટ એટલે કેટલા. અને અમે 13,500 ફૂટ આજુબાજુ જવાના છે, તો એને બી ખાલી કોમેન્ટ પર લખીને કહેજો કેટલા કિલોમીટર થાય. એ તમારું કામ છે. બસ ખાલી આજુબાજુ નજારા જુઓ. અને આ અમારો 3rd રેસ્ટિંગ પોઈન્ટ છે, જ્યાં આગળ થોડું હાઇડ્રેટ થઈ અને ફરી આગળ ટ્રેક પર ચાલીશું. 7:45 એટલે 8 વાગે નીકળ્યા હતા, અત્યારે 10:14 થઈ છે અને અમે બહુ સારું કવર કર્યું છે. તો રેસ્ટિંગ પોઈન્ટ પર થોડો રેસ્ટ કરીએ. તમને પણ આ રીતે રેસ્ટ કરવામાં આવશે જ્યારે બી તમે આવશો. My best even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't. That's what guides me the most. Your lies, I'll do what I want. હવે અમારે અહીંયા આગળથી અરેસ્ટ પોઈન્ટથી નીચે જવાનું છે અને નીચે બહુ રિસ્કી પાથ છે, તમે જોઈ શકો છો. અને ત્યાં આગળ પણ મતલબ બરફની એક ચાદર જેવું ત્યાં આગળ ઉપર છે, તો ત્યાં તો કદાચ તમારો પગ સ્લીપ થઈ શકે. સીધા નીચે જશો અને અમારે જવાનું છે છેક ત્યાં. ચલો હવે રિસ્કી પાથમાં જઈ રહ્યા છે, બધા જોઈ શકો તમે. ચલો રે ચલો, ધીરે સે ચલો. અરે ભાઈ બેઠ કે ચલના પડે જવાના. આ જીગાભાઈની વાટ લાગી ગયેલી. ચલો હું જઉં છું અને આ લોકો બધા મારી પાસે Your lies, I'll do what I want. બોલો કુછ બોલી રહે. ઓકે ગુડ 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 વેરી ગુડ. ઓકે વેરી ગુડ વેરી ગુડ. ओके बर्फ માંથી જવાનું. कोई बात नहीं धीरे 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 धीरे. वेरी गुड. कोई बात नहीं कोई ना हो तो साहब बरोबर. हाँ बस भाई कोई बात नहीं, तुमने अलग एडवेंचर किया. આગળથી જવાનું છે રિસ્કી પાથ. એડી મૂકજો. ધ્યાનથી. હા એ જગ્યા બરોબર. ઊભી રે એક મિનિટ, હું જગ્યા બનાવું છું બીજી. વેરી ગુડ. તો પેલી જે સ્લાઇડ છે ને, આ સ્લાઇડ એટલે કે બહુ ડેન્જરસ હતું. એ આઈ થિંક આ રિવર જેવું જ છે. અહીંયા આગળથી જ્યારે નદીઓ વહેતી હશે ઉપર બહુ બરફ ઓગળવા માંડે ત્યારે, અને બહુ ડેન્જરસ. આપણા મોહનભાઈ ત્યાં આગળ સ્લાઇડ કરી લીધી હમણે, ફર્સ્ટ સ્લાઇડ અમારી કેમ્પની. બટ એ રિસ્કી હતું, બટ ચલો ભગવાનની કૃપાથી કંઈ થયું નહીં ખરાબ મોટું. હવે અહીંયા આગળથી ઉપર આવ્યા અને હજુ ઉપર જવાનું છે. ત્યાં આગળ લોકો બેઠા છે, પણ અમે અહીંયા બ્રેક લઈ લીધો, વોટર બ્રેક. તો આ અમારો 3જો બ્રેક છે આજના દિવસનો. આજે તારીખ છે 21 તારીખ. ઓફિશિયલી 4થો બ્રેક છે આ. બધા આરામ કરે છે, મોટાભાગના લોકો. અમે હમણાં જ પહોંચ્યા બિકોઝ બધાને સાથે લઈને ચાલીએ છીએ, એટલા માટે લેટ થાય છે. ડોન્ટ વરી, બધા લોકો ધીરે ધીરે જવા મળ્યા છે આગળ. હવે ઉપર હજુ જવાનું. આમ તો બેન્ડ વાગી ચૂકી છે બિકોઝ ઓક્સિજન પૂરેપૂરો નથી લેવાતો, બહુ ઉપર આવી ચૂક્યા છે એટલા માટે. રેસ્ટ કરી લઈએ પછી નીકળીએ. 11:39 એટલે સમથિંગ 11:15 થયા છે. અમે લોકો છેલ્લા 8 વાગ્યાથી ચાલ કરીએ છીએ. વચ્ચે આવા બ્રેક નાના લઈ રહ્યા છે. વ્યૂઝ બહુ મસ્ત છે, બટ થાક લાગ્યો છે. આની આદત નથી ને એટલા માટે. I don't really know what comes next. I'm just doing my best even though I'm હજુ સમિટ ખાસું બધું ઉપર છે.
હજુ બી અહીંયા આગળથી 1000 ફૂટ એવું જે ઉપર આવું, પણ પેલું ડેલી આપણું રૂટીન નથી આવું કોઈ, એટલે લિટરલીમાં હવા બહુ પાતળી થઈ ગઈ છે, શ્વાસ નથી લેવાતો. તો આ બી જવાય છે બોલતા બોલતા બી. Tell me that I can't and I won't. That's what guides me the most. Your lies, I'll do what I want. I'm inspired by thirst, I'm inspired by worth. I desire your worst, so you can just hide while I work. I ain't tired, you first. I'll write a second, third verse about the lies you go disperse. You never did shit, I know it hurts, but something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't. That's what guides me the most. Your lies, I'll do what I want. રાનીસુઈ તળાવની ઊંચાઈની વાત કરીએ તો 4300 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ફૂટમાં ઊંચાઈની વાત કરીએ તો તે થાય છે 14100 ની આજુબાજુ, અને જો કિલોમીટરમાં વાત કરીએ તો તે થાય છે 4.3 કિલોમીટર. તને શું લાગ્યું જાણે આગળ તમારા માટે એસી વાળા રૂમ હશે? આટલી મોટી એસી તો બેક ટ્રેક કરીને આવ્યા છે. લિટરલીમાં આજે એટલું ચાલે છે ને, જીવનભરનું બધું ચાલવાનું આવી ગયું. અને હવે નીચે જઈ રહ્યા છે એડવાન્સ બેઝ કેમ્પ તરફ. પણ એટમોસ્ફિયર બગડી ગયું છે, વધારે ઠંડો પવન એટલો બધો આવે છે ને, હવે એટલી હાલત ખરાબ થઈ ગઈ છે કે શું કરી શકાય. બટ તો બી આ એક્સપિરિયન્સ એક અલગ જ છે. તમે એક વખત આવશો તો તમને ખબર પડશે. તમને કેમેરામાં જેટલું સમજાવતો હશે ને, જેટલું સરસ દેખાતું હશે, વાવ વાવ તમે કરતા હશો, એના પર કરતાં વાવ વાવ, અને એના પણ કરતાં હંમેશ તમે આગળ થશો. અત્યારે ત્યાં આગળ વરસાદ ચાલુ છે. કુલુ મનાલી એરિયામાં વરસાદ ચાલુ છે અત્યારે. અહીંયા આગળ પવન એટલો ઠંડો આવે છે કે ઠરી જવાય છે. અને આ બાજુના સ્નો માઉન્ટેન્સ ઉપર મેં બી કદાચ બરફ પડી ગયો હશે, ખબર નથી પડતી કંઈ. પણ ત્યાં સામે તો કંઈ જોઈ જ નહીં શકાતું. જુઓ તમે, અને હજુ બી આ બીજી ડુંગળી ઉતરવાની છે. લિટરલીમાં અહીંયા આગળ કેમોફ્લેજ જેવું બહુ થાય છે કે તમે એક ચડો છો બીજી આવે, અને બીજું તમને એવું લાગે કે ચલો પત્યું, ત્રીજો ડુંગર તૈયાર જ હોય. એટલે એક સ્ટેમિના રાખજો ખાસ, અને એવું હોય ને ડ્રાયફ્રૂટ લઈને ખાસ આવજો, કેમ કે એ તમને પ્રોટીન અને એનર્જી બંને આપશે.